વિશ્વાસ, બિલીફ અને વિશ્વાસ, ટ્રસ્ટ વચ્ચેનો તફાવત. એકવાર બે બહુમજલી ઇમારતોની વચ્ચે બાંધેલા દોરડા પર લાંબો વાંસ પકડીને એક નટ ચાલી રહ્યો હતો. તેણે પોતાના ખંભા ઉપર પોતાના બેટાને બેસાડી રાખ્યો હતો. સેંકડો હજારો લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. હળવા પગલાથી, તેજ હવાથી ઝઝુમતો નટ પોતાની અને પોતાના દીકરાની જિંદગી દાવ પર લગાડીને તે કલાકારે અંતર પૂરું કરી દીધું. ભીડ આહલાદથી ઉછળી પડી. તાલીઓના ગડગડાટ સાથે સીટીઓ વાગવા લાગી. લોકો તે કલાકારના ફોટો ખેંચી રહ્યા હતા, તેની સાથે સેલ્ફી લઈ રહ્યા હતા, તેનાથી હાથ મિલાવી રહ્યા હતા. અને તે કલાકાર માઇક પર આવ્યો. ભીડને બોલ્યો, શું આપને વિશ્વાસ છે કે આ હું ફરીથી પણ કરી શકું છું? ભીડ એકી અવાજે બોલી, હા હા, તમે કરી શકો છો. તેણે પૂછ્યું, શું આપને વિશ્વાસ છે? ભીડ ફરી બોલી ઉઠી, હા હા, પૂરો વિશ્વાસ છે. અમે તો શરત પણ લગાવી શકીએ છીએ કે તમે સફળતાપૂર્વક તે ફરીથી પણ કરી શકો છો. કલાકાર બોલ્યો, પૂરેપૂરો વિશ્વાસ છે ને? ભીડ બોલી, હા હા, પૂરો વિશ્વાસ છે. કલાકાર બોલ્યો, ઠીક છે, કોઈ મને પોતાનો દીકરો દઈ દો, હું તેને મારા ખભા ઉપર બેસાડી અને દોરડા પર ચાલીશ. ખામોશી, એકદમ શાંતિ, સન્નાટો ફેલાઈ ગયો. કલાકાર બોલ્યો, ડરી ગયા? હમણાં તો આપને વિશ્વાસ હતો કે હું કરી શકું છું. અસલમાં આપનો આ વિશ્વાસ બિલીફ છે, મારામાં વિશ્વાસ ટ્રસ્ટ નથી. બંને વિશ્વાસોમાં ફરક છે સાહેબ. આ જ કહેવાનું છે. ઈશ્વર છે એ તો વિશ્વાસ છે, બિલીફ છે, પરંતુ ઈશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ, ટ્રસ્ટ, જેને આપણે શ્રદ્ધા કહીએ છીએ, તે નથી. યુ બિલીવ ઇન ગોડ બટ યુ ડોન્ટ ટ્રસ્ટ હિમ. જો ઈશ્વરમાં પૂર્ણ વિશ્વાસ છે તો ચિંતા, ક્રોધ, ડર, દગાબાજી, તણાવ કેમ? હંમેશા એક જ યાદ રાખવાનું, ઈશ્વર હંમેશા દરેકની સાથે છે અને આ જ શ્રદ્ધા, આ જ વિશ્વાસ છેલ્લા શ્વાસ સુધી હોવો જોઈએ. આખા બ્રહ્માંડમાં ઈશ્વર એક જ છે અને તે દરેકની સાથે છે એવું બધા જ માને છે, પણ અમલમાં નથી મૂકતા. ગોડ ઇઝ ઓલવેઝ વિથ એવરીવન. જરા વિચાર કરો અને જીવનના દોરડા પર ચાલો. કેવી લાગી તમને આ વાર્તા? ફટાફટ શેર કરવા જેવી છે ને? તો જલ્દીથી તમારા મિત્રો, વાલાઓને આ વાર્તા જરૂરથી શેર કરો અને આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.